નમસ્કાર મિત્રો, ધોરણ 12 એમાં સંસ્કૃતની અંદર ન્યાય પરિચય. તો આજે આપણે 10 ન્યાય જોવાના છીએ, બરાબર. તો પહેલો ન્યાય છે અગ્નિશિખા ન્યાય. અગ્નિશિખા એટલે કે જ્વાળા, એના ઉપરથી આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવી છે. અગ્નિની જ્વાળા સ્વાભાવિક રીતે સદા ઉપર તરફ ગતિ કરે છે. જો કોઈ લાકડામાંથી અગ્નિ પ્રગટી રહ્યો હોય અને તે લાકડાને આકાશ તરફ ઊંચું કરવામાં આવે કે ધરતી તરફ નીચું કરવામાં આવે, તોય લાકડામાં રહેલા અગ્નિની શિખા એટલે કે જ્વાળા તો ઉપર તરફ જ ગતિ કરે છે. આમ અગ્નિની શિખાનો સદા સર્વદા ઉપર તરફ ગતિ કરવાનો સ્વભાવ છે. તેથી તે ક્યારેય નીચે તરફ ગતિ કરતી નથી. એવી જ રીતે માણસે પણ પોતાનો કેટલોક સ્વભાવ સ્થિર બનાવી દેવો જોઈએ, જેમ કે પરોપકારનો સ્વભાવ. માણસ જો પરોપકારનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા પરોપકાર તરફ જ રહે છે. પછી પરિસ્થિતિ અનુકૂળ હોય કે પ્રતિકૂળ હોય, સમય સાધનની અનુકૂળતા હોય કે ન પણ હોય, એ પરોપકાર કરતો જ રહે છે. એવી જ રીતે કોઈ વિદ્યાર્થી જ્ઞાન પ્રાપ્ત કરવાનો જો પરોપકારનો એટલે કે જ્ઞાન પ્રાપ્ત કરવાનો સ્વભાવ બનાવી લે તો તેની ગતિ સદા સર્વદા જ્ઞાન પ્રાપ્ત તરફ જ બની રહે છે. પછી ઘર પરિવારની પરિસ્થિતિ અનુકૂળ હોય કે ન પણ હોય, સમય વધારે મળે કે ના મળે, ક્યારેક શાળામાં જવાને બદલે પરિવારના કાર્યક્રમમાં રોકાવાનું થઈ જાય તો પણ જ્ઞાન પ્રાપ્તિ માટેનો પોતાનો સ્વભાવ બની ગયો હશે તો એ વિદ્યાર્થીની ગતિ સદા સર્વદા જ્ઞાન તરફ જ રહે છે. સાર એ જ છે કે માણસે પોતાનો એક સ્વભાવ બનાવવાનો છે અને અગ્નિની ઉધર્વગામી શિખાની જેમ સતત એ સ્વભાવને જાળવી રાખવાનો છે. આમ આ ન્યાય એ સમજાવે છે કે માણસનો જે ઉત્તમ સ્વભાવ છે તે સદા સર્વદા જળવાઈ રહે તે માટે સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.